નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, 12 કોમર્સમાં સ્ટેટની અંદર જે પ્રથમ લેક્ચર આપણે જોઈ ગયા એની અંદર ચેપ્ટર નંબર 1 આપણે સ્ટાર્ટ કરેલું હતું, સૂચક આંક, ઇન્ડેક્સ નંબર. એની અંદર એ લેક્ચરમાં આપણે સૂચક આંક એની વ્યાખ્યા જોઈ, સૂચક આંકની જરૂરિયાત કેમ ઊભી થઈ, કયા પરિબળો માટે એની જે જરૂરિયાત છે એ ઊભી થઈ એ પણ આપણે જોઈ. હવે અહીંયા સૂચક આંકના કેટલાક લક્ષણો છે એ આપણે લખીશું અહીંયા એક પછી એક. તો નવો ટોપિક છે સૂચક આંકના લક્ષણો. અહીંયા લખીશું આપણે ચેપ્ટર નંબર 1 છે સૂચક આંક. તો છેલ્લા લેક્ચરમાં આપણે ભણી ગયા કે આ જે સૂચક આંક છે એક સાપેક્ષ ફેરફારનું માપ છે. સૂચક આંક જે છે એક સાપેક્ષ ફેરફારનું માપ છે, એટલા માટે એને કોઈ એકમ ના હોય. કારણ કે આપણે અંશ અને છેદને સમજીએ કે તમે ડિવાઈડ કરો છો તો એકમ જે આવતો હોય તો કટ થઈ ગયું. આનું કોઈ ફિક્સ એકમ નથી. તો પહેલું લક્ષણ છે કે સૂચક આંક એક સાપેક્ષ ફેરફારનું માપ હોવાથી એક સાપેક્ષ ફેરફાર નું માપ હોવાથી તે એકમ રહિત છે. બીજું આપણે લક્ષણ લખીએ અહીંયા કે આ જે સૂચક આંક છે એ જુદા જુદા ચલવાળી તમને જેટલી પણ રાશિઓ આપેલું હોય એનું માપ દર્શાવે છે. ગમે તે ચલ આપેલી હોય, ગમે તે ચલ રાશિ હોય, એનો જે ફેરફાર છે એનું એક માપ દર્શાવશે સૂચક આંક, ગમે તે રાશિ હોય. તો અહીંયા આપણે લખી શકીએ. એનું બીજું છે જુદા જુદા એકમો વાળી ચલ રાશિની કિંમતમાં થતા ફેરફારો સૂચક આંક દ્વારા સરખાવી શકાય છે. સૂચક આંક દ્વારા દર્શાવી શકાય છે. ત્રીજું એનું એક લક્ષણ છે, આ જે સૂચક આંક છે એ ટકાવારીનો ફેરફાર દર્શાવતું એક માપ છે. તો આપણે ત્રીજું એનું લક્ષણ લખીશું. સૂચક આંક એ સૂચક આંક જે છે આપણે છેલ્લા લેક્ચરમાં જોઈ ગયા, ટકાવારીનો ફેરફાર જે છે આપણે છેલ્લું કોષ્ટક બનાવેલું હતું એ પ્રમાણે આ જે સૂચક આંક છે એ ટકાવારીના ફેરફારનું માપ દર્શાવે છે. તો આ એક આગવું લક્ષણ છે. સૂચક આંક એ ટકાવારી ફેરફાર નું એક સાપેક્ષ માપ છે. એક સાપેક્ષ માપ છે. પછી સમજી લો કે એક કરતાં વધારે
રાશિઓ આપેલી હોય અને એ રાશિની અંદર એક કરતાં વધારે વસ્તુઓ આપેલી હોય તો એના માટે એક જે ફેરફાર આવશે આના માટેનો આ જે સૂચકાંક છે એના માટેનો જે ફેરફાર આવશે એના માટેનું એક સરેરાશ માપ પણ આને કહી શકાય. સૂચકાંક એક સરેરાશ માપ છે. તો અહીં આપણે ચોથું લક્ષણ લખીશું. સૂચકાંક એ એક વિશિષ્ટ સરેરાશ માપ છે. એક વિશિષ્ટ સરેરાશ માપ છે. અને પાંચમું લક્ષણ લખીશું. આ જે સૂચકાંક છે એની મદદથી બે જુદા જુદા સમયની જે પરિસ્થિતિઓ હોય એના માટે સૂચકાંક જે છે અહીંયા આપણે લખીશું સૂચકાંકના લક્ષણો કયા તો એક છેલ્લું અહીંયા આપણે લક્ષણ લખ્યું છે એના માટે તો બે જુદા જુદા સમય આપેલા હોય એના માટે એક ચાલુ સમય માટે અને એના અનુલક્ષીને જે આધાર સમય આપેલો હોય એના વચ્ચેની સરખામણી કરી આપે છે. તો આપણે છેલ્લું લક્ષણ લખીશું પાંચમું કે સૂચકાંકથી બે જુદા જુદા સમયની ચલ રાશિઓ બે જુદા જુદા સમયની પરિસ્થિતિઓ શબ્દ લખીએ આપણે બે જુદા જુદા સમયની પરિસ્થિતિઓ ની ગુણોત્તર આપણે લીધેલો હતો P1/P0 કરેલું હતું એનો જે ગુણોત્તર છે એ તો સૂચકાંકથી બે જુદા જુદા સમયની પરિસ્થિતિઓની ગુણોત્તર દ્વારા એક આધાર જે સમય આપેલો હોય જે પ્રમાણિત સમય આપેલો હોય એના માટે તો ગુણોત્તર દ્વારા આધાર સમય સાથે સરખામણી કરી શકાય છે. તો આ જે છે સૂચકાંકના લક્ષણો છે. 2 માર્ક્સનો ક્વેશ્ચન પૂછી શકાય. સૂચકાંકના લક્ષણો જણાવો. તો એની અંદર આ જે 5 લક્ષણો છે એમાંથી ગમે તે તમે 4 લખી શકો. આ સૂચકાંકના લક્ષણો હતા. હવે આપણે આ જે સૂચકાંક છે એનો ઉપયોગ શું? છેલ્લા આપણે થોડા પરિબળો જોયેલા હતા. હવે આ જે પરિબળો છે એના અભ્યાસ માટે આપણે શું કરીએ છીએ? સૂચકાંકનો ઉપયોગ કરીએ છીએ. કોઈ પણ પરિબળો હોય, ગઈકાલે આપણે જોયું, છેલ્લા લેક્ચરમાં આપણે જોયું કે ભાઈ જે કંઈ પરિબળો છે એનો તમે તુલનાત્મક અભ્યાસ કરી શકતા નથી. તો આવા જે પરિબળો હોય એનો તુલનાત્મક અભ્યાસ કરવા માટે અહીંયા આપણે સૂચકાંકનો ઉપયોગ કરીએ છીએ. તો એક પછી એક જોઈએ કે ભાઈ દરેક વસ્તુનો દરેક જે પરિબળ છે એનો સૂચકાંક કઈ રીતે મેળવી શકાય. તો અહીંયા આપણે નવો ટોપિક લખીશું, સૂચકાંકના ઉપયોગો. સૂચકાંકના ઉપયોગોનો એક નવો ટોપિક આવશે. ખૂબ જ અગત્યનો અને બહુ જ સમજવાનો ટોપિક છે. સૂચકાંકના ઉપયોગો. તો આ જે સૂચકાંક છે એનો ઉપયોગ આપણે છેલ્લે શીખ્યા છીએ કે રાજકીય હોય, ઔદ્યોગિક હોય, સામાજિક હોય,
એવી જે પરિસ્થિતિઓ છે, સૂચક અંકના આપણે અહીંયા ઉપયોગો લખવા છે, તો એવી જે પરિસ્થિતિઓ હોય, રાજકીય હોય, સામાજિક કોઈ પરિસ્થિતિ હોય, ઔદ્યોગિક હોય, એમાં જે ફેરફારો થાય છે એના માટે સૂચક આંક વપરાય છે, એનો અભ્યાસ કરવા માટે. તો જોઈએ અહીં આપણે લખીશું સૂચક આંક રાજકીય, આર્થિક, સામાજિક, કે ઔદ્યોગિક કે પ્રવૃત્તિમાં થતા ફેરફારો, ઔદ્યોગિક પ્રવૃત્તિમાં થતા ફેરફારો આપણે શીખ્યા છીએ આગળ કે ભાઈ સૂચકાંકનો ઉપયોગ શું, તો દરેક જે ક્ષેત્રો છે, રાજકીય હોય, આર્થિક હોય, સામાજિક હોય કે ઔદ્યોગિક હોય, એ દરેક ક્ષેત્રોમાં જે છે જે ફેરફારો થાય છે એના માટે થતા ફેરફારોના અભ્યાસ કરવા માટેનું એક આંકડાશાસ્ત્રીય સાધન છે. આંકડાશાસ્ત્રીય સાધન છે અને એના ઘણા બધા ઉપયોગો છે. આના ઘણા બધા ઉપયોગો થાય એ આપણે એક પછી એક લખીએ. જેના ઘણા ઉપયોગો છે. જે નીચે મુજબ છે. અહીં આપણે એક એનો જે ઉપયોગ છે, કેવા પરિબળો હોય એના માટે તમે આ સૂચક આંક છે એનો ઉપયોગ કરી શકો. એ દરેક અહીંયા મુદ્દાઓ અહીંયા આપણે લખવા છે. તેમાં પહેલો મુદ્દો છે કે ભાઈ તમે કોનો સૂચકાંક શોધી શકશો. તેમાં પહેલો મુદ્દો છે જે વ્યાપારી લાઈન છે, ઔદ્યોગિક લાઈન માટે જેમાં જે ફક્ત વ્યાપારી લાઈન છે એના માટે અહીંયા ટોપિક લખવો છે કે ભાઈ વ્યાપારિક જે પરિસ્થિતિ છે અથવા વ્યાપારી પરિસ્થિતિ છે એનું સૂચકાંક જે અહીંયા શોધવો છે, એનો ઉપયોગ શેના માટે થાય છે વ્યાપારી લાઈનમાં, એ લખીશું વ્યાપારી પરિસ્થિતિના સૂચકાંક. વ્યાપારી પરિસ્થિતિ ના સૂચકાંક. તો આ જે વ્યાપારી પરિસ્થિતિનો જે સૂચકાંક છે એનો ઉપયોગ શું, તો આ ટાઈપનું જે અહીંયા સૂચકાંક છે એનો મુખ્ય ઉપયોગ દેશનો જે ધંધો અને વેપાર છે, આપણા દેશના જે ધંધા અને જે વેપાર છે એની અંદર જે ફેરફારો થાય, ઔદ્યોગો છે, વ્યાપારી લાઈન છે, એની અંદર જે કંઈ ફેરફારો થશે એના માટેનું માહિતી મેળવવા માટે આ જે સૂચકાંક છે એનો અહીં આપણે ઉપયોગ કરીશું. એના માટે આપણે અહીં પોઈન્ટ લખીશું એના માટે કે દેશના જે ધંધા અને વેપાર છે એમાં દેશના ધંધા અને વેપારની આર્થિક, દેશમાં જે ધંધા છે, જે ઉદ્યોગોનો જે એનો આપણે જે વેપાર કરીએ છીએ, જે કે પ્રોડક્શન થતું હોય ઉદ્યોગોમાંથી એનો આપણે જે વેપાર કરીએ એ, તો દેશના ધંધા અને વેપારની આર્થિક અને
વેપારી જે પ્રવૃત્તિઓ છે અને વેપારી પ્રવૃત્તિઓ જે વેપારી પ્રવૃત્તિઓ છે એની જે કઈ અસર થાય છે, આ જે પ્રવૃત્તિઓ છે વેપારી, એની જે કઈ અસરો થાય છે એ અસરને જાણવા માટે, તો વેપારી પ્રવૃત્તિઓની અસરને જાણવા માટે આ પ્રકારનો જે વેપારી પરિસ્થિતિનો જે સૂચકાંક છે એનો ઉપયોગ થાય. તો જાણવા માટે આ સૂચકાંકનો ઉપયોગ થાય છે. આ પ્રકારનો જે સૂચકાંક છે એનો ઉપયોગ આના માટે થાય, દેશના ધંધા અને વેપારની જે આર્થિક અને વેપારી પ્રવૃત્તિ છે એની જે અસર થાય છે એને જાણવા માટે આ જે સૂચકાંક છે એનો અહીં આપણે ઉપયોગ કરીશું. એના પછી સેકન્ડ નંબરમાં આવશે આપણી પાસે બીજો આપણે લઈએ એના માટે જથ્થાબંધ ભાવનો સૂચકાંક. અહીં આપણે લખીશું આના પછી બીજા નંબરમાં જથ્થાબંધ જે ભાવ હોય, કોઈ પણ વસ્તુ હોય એ આપણે જથ્થામાં લઈએ તો પછી એનો જે કંઈ ભાવ પડતો હોય એનું તમારે સરેરાશ માપવાનું હોય કે એનું સરેરાશ કેટલું આવશે. એને અનુલક્ષીને આ જે સૂચકાંક બનતો હશે એનો ઉપયોગ કેવી રીતે થાય એ અહીં આપણે લખ્યું છે. તો જથ્થાબંધ ભાવનો સૂચકાંક તો આ જે સૂચકાંક છે જથ્થાબંધ જે કઈ વસ્તુ હોય એનો જે કઈ ભાવ હોય એ જે ભાવ છે એની ભવિષ્યની જે કિંમતો છે એ કિંમતમાં શું શું ફેરફારો થાય છે એનો જે ફેરફાર છે એ જાણવા માટે સૌથી અગત્યનો આનો એક મહત્વનો જે આનો ઉપયોગ છે. તો આ અહીંયા આપણે લખીશું આના ટોપિકમાં કે આ જે સૂચકાંક છે જથ્થાબંધ ભાવનો સૂચકાંક એનો ઉપયોગ કયો થાય છે, આપણે એના ઉપયોગો લખવા છે એની અંદર અહીંયા આપણે લખીશું. પછી જથ્થાબંધ જે વસ્તુઓ છે એની માંગ શું છે, એનો પુરવઠો શું છે એ પણ આની અંદર આવી શકે. તો અહીંયા આપણે લખીશું આની અંદર આ સૂચકાંક, આ જે સૂચકાંક છે આ સૂચકાંક ભાવની જે સરાસરી છે, ભાવનું મેં તમને કહ્યું કે ભાવનો જે સરેરાશ એને તમે સરાસરી પણ કહી શકો. તો આ સૂચકાંક ભાવની સરાસરી કે ફેરફાર, એની જે સપાટી છે ફેરફારની સપાટીમાં થતો ફેરફારની સપાટીમાં થતો વધારો કે ઘટાડો જાણવા વપરાય છે. જેના લીધે ભવિષ્યની જે યોજનાઓ છે એનું તમે ઘડતર કરી શકો. જેના લીધે ભવિષ્યની જે યોજનાઓ હોય એનું તમે ઘડતર જે છે એ કરી શકો. તો અહીંયા આપણે એ પણ લખી શકીએ. પછી ભવિષ્યની જે કિંમતો છે એનું તમે અનુમાન પણ કરી શકો. તો તેમજ આ સૂચકાંકનો ઉપયોગ વસ્તુની ભવિષ્યની જે કિંમતો છે વસ્તુની ભવિષ્યની
કિંમત નું અનુમાન, ભવિષ્યની જે કિંમતો છે એનું અનુમાન કે પછી ભવિષ્યમાં એની જે યોજનાઓ બનાવી છે એનું જે ઘડતર કરવું છે એના માટે થાય છે. અનુમાન કે ભવિષ્યમાં આયોજનના ઘડતર માટે થાય છે. તો આ જથ્થાબંધ જે ભાવ છે એનો સૂચકાંક હતો. હવે આના પછી આપણે એક ત્રીજો લઈએ, જીવન નિર્વાહ જે ખર્ચ છે એનો સૂચકાંક. તો આના પછીનો જે છે તો ત્રીજો લખીશું અહીં આપણે જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક. તો આ જે સૂચકાંક છે એનો મુખ્ય ઉપયોગ શું? તો જુદા જુદા સ્તરના જે લોકો છે દરેકનું સ્તર અલગ અલગ હોય, દરેકનો પગાર સરખો ના હોય, દરેકની આવક સરખી ના હોય, દરેકની જાવક સરખી ના હોય. તો જુદા જુદા સ્તરના જે કે લોકો છે એમનો જીવન નિર્વાહ એનો ખર્ચ કેટલો થાય એ જે છે એનો અભ્યાસ કરવા માટે આ જે સૂચકાંક છે એનો ઉપયોગ થાય છે. તો અહીંયા આપણે લખીશું આના માટે કે આ સૂચકાંકનો ઉપયોગ, આ સૂચકાંકનો ઉપયોગ જુદા જુદા સ્તરના લોકોના જુદા જુદા સ્તરના લોકોના જીવન નિર્વાહ ખર્ચમાં થતા ફેરફાર નો અભ્યાસ કરવા માટે એનો બીજો આ જે સૂચકાંક છે એનો બીજો પણ અહીંયા એક ઉપયોગ છે. કર્મચારીના પગાર, પછી મોંઘવારીના જે ભથ્થા છે, અહીંયા આ જે જીવન નિર્વાહ ખર્ચ એટલે એની અંદર બધું આવી ગયું. પગાર પણ આવે, મોંઘવારી પણ આવે, આવક આવે, જાવક આવે, કઈ મોંઘવારીના કઈ ભથ્થા લાગતા હોય એ પણ આવે. તો આ જે જીવન નિર્વાહ ખર્ચનો જે સૂચકાંક છે એના બીજા પણ ઉપયોગો થાય એ પણ અહીંયા આપણે દર્શાવીએ અભ્યાસ કરવા માટે. પ્રથમ તો એનો કયો છે, જુદા જુદા સ્તરના જે લોકો છે એનો જે જીવન નિર્વાહ જે ખર્ચ છે અલગ અલગ હોય, દરેકનો અલગ અલગ જ હોય. તો એના ખર્ચમાં થતા ફેરફારનો અભ્યાસ કરવા માટે થાય છે. અને બીજા પણ આપણે લખીએ એ સિવાય આ સૂચકાંક સૂચકાંકની મદદથી નાણાંની જે ખરીદ શક્તિ હોય એ પણ આવે આની અંદર. નાણાંની ખરીદ શક્તિ,
વ્યક્તિનો જે આવક છે, જે પગાર છે એ પણ આવશે. એ લખીશું આપણે કર્મચારીઓના પગાર, કર્મચારીઓના પગાર. પછી મોંઘવારી આવશે. મોંઘવારી, પછી મોંઘવારીના ભથ્થા આવશે. પછી એક બોનસ પણ આવે એની અંદર કે ભાઈ કેટલું બોનસ મળે છે, કેટલું વધઘટ થાય છે, એ પણ આની અંદર આવી શકે. તો મોંઘવારી ભથ્થા, બોનસ, વગેરે અહીંયા આપણે લખ્યા છે એ દરેકની માહિતી તમે આ જે સૂચક આંક છે એની મદદથી મેળવી શકશો. તો વગેરેની માહિતી મેળવી શકાય છે. એના પછી એક 4 નંબરમાં અહીંયા આપણે લઈએ માનવનો જે વિકાસ છે, માનવ વિકાસ છે, એ માનવ વિકાસનો જે સૂચક આંક છે એનો ઉપયોગ શેના માટે થાય એ અહીંયા આપણે લખવું છે. તો એનો જે ઉપયોગ છે એ મનુષ્યનું જે આયુષ છે, જે જીવન છે, મનુષ્યનું આયુષ હોય, જીવન હોય, પછી શિક્ષણની જે લાઈન છે એના માટે થાય. એનો તમારે જો સૂચકાંક શોધવો હોય તો એના માટે આ જે સૂચકાંક આવશે અહીંયા માનવ વિકાસનો સૂચકાંક, એનો અહીં આપણે ઉપયોગ કરીશું. તો ચોથા નંબરનો જે પોઈન્ટ છે માનવ વિકાસનો સૂચકાંક નંબર 4, માનવ વિકાસનો સૂચકાંક. માનવ વિકાસનો સૂચકાંક. તો અત્યારે આપણે જે સમજ્યા એ પ્રમાણે આની અંદર લખીશું. અહીંયા માનવનું જે જીવન ધોરણ છે, એનું આયુષ છે, બરાબર છે, એનું શિક્ષણ છે, એ બધું આની અંદર આવશે. તો લખીશું અહીંયા આ સૂચકાંક માનવ વિકાસની કક્ષા, માનવ વિકાસની કક્ષા, એનું જે જીવન ધોરણ છે એ, પછી આયુષ, જીવન ધોરણ, પછી આયુષ, અને શિક્ષણનું જે સ્તર હોય એની માહિતી માટે થાય છે. અને શિક્ષણની અથવા શિક્ષણનું સ્તર નક્કી કરવા વપરાય છે. તો આ જે સૂચકાંક છે એનો ઉપયોગ આવો થાય. માનવ વિકાસનો સૂચકાંક એની અંદર આટલી બધી વસ્તુઓ આવે. એની કક્ષા હોય, એનું જીવન ધોરણ હોય, પછી આયુષ હોય અને શિક્ષણનું સ્તર હોય. આના પછી જે રાષ્ટ્રીય આવક છે, આના પછી 5 નંબરમાં એક આપણે લઈશું રાષ્ટ્રીય આવકનો સૂચકાંક. તો એ આપણે જોઈએ. આના પછી 5 નંબરનો અહીંયા હેડિંગ આપીશું આપણે અહીંયા
નંબર 5 રાષ્ટ્રીય આવકનો સૂચકાંક. હેડિંગ આપો રાષ્ટ્રીય આવક નો સૂચકાંક. તો આ જે સૂચકાંક છે એનો ઉપયોગ દેશની જે રાષ્ટ્રીય આવક છે એ આની અંદર આવશે. પછી માથાદીઠ જે આવક છે એ પણ આની અંદર આવશે. તો અહીંયા આપણે લખીશું આના માટે દેશની રાષ્ટ્રીય આવક માં થતા ફેરફારોનો અભ્યાસ કરી દેશની જે રાષ્ટ્રીય આવક છે એમાં જે ફેરફારો થાય, ફિક્સ ના હોય, આવક ફિક્સ ના હોય, થોડાક એમાં જે ફેરફારો થયા જ કરે છે. આપણે ગઈકાલે અથવા ગયા લેક્ચરમાં આપણે શીખી ગયા છીએ આ બધું. તો દેશની જે રાષ્ટ્રીય આવકમાં જે ફેરફારો થાય છે એનો અભ્યાસ કરીને એનો અભ્યાસ કરવા માટે એવું આપણે લખીશું અહીંયા ફેરફારોનો અભ્યાસ કરવા માટે આ સૂચકાંક વપરાય છે. આ સૂચકાંક વપરાય છે. પછી આના સિવાય મેં તમને અત્યારે કહ્યું એ પ્રમાણે આની અંદર એક માથાદીઠ પણ આવક આવશે. એક માથાદીઠ આવક પણ આવે. પછી જે ઉત્પાદનની જે આવક છે એ પણ આની અંદર આવશે. તો અહીંયા આપણે લખીશું આ સિવાય ઉત્પાદન આવક અને માથાદીઠ આવક. હવે માથાદીઠ આવક તો આવશે જ. પછી આ જે માથાદીઠ આવક છે એને વધારવાના કંઈ સૂચનો હોય તો પણ તમે આ જે સૂચકાંક છે એની મદદથી મેળવી શકશો. તો એ માથાદીઠ આવક અને માથાદીઠ આવક વધારવાના સૂચનો. માથાદીઠ આવક વધારવાના સૂચનો પણ આ સૂચકાંકની મદદથી મેળવી શકાય છે. એના પછી ઔદ્યોગિક જે વિકાસ છે એનો સૂચકાંક આવશે. એ આના પછીનું જે નેક્સ્ટ લેક્ચર આવશે એની અંદર આપણે જોઈશું. થેન્ક યુ.